સ્વચ્છતા સર્વેક્ષણ 2024-25નું પરિણામ જાહેર. જુદી જુદી કેટેગરીમાં અમદાવાદ અને સુરતે મેળવ્યું સ્થાન. રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત. રાજકોટના લોકમેળાને લઈ પ્રશાસન તૈયાર કરશે પ્લાન બી. જિલ્લા કલેક્ટરે કહ્યું કે ટેન્ડર પ્રક્રિયા ચાલુ, હરાજી અને ફોર્મની પ્રક્રિયા બાકી. અમદાવાદ સિવિલમાં શ્વાન બાદ હવે બિલાડીનો આતંક. વોર્ડ અને લોબીમાં બિલાડીઓ ફરતી જોવા મળી. પ્રાણીઓના ત્રાસથી લોકો પરેશાન. સુરતના લિંબાયતમાં 15 વર્ષીય વિદ્યાર્થીની સાથે શિક્ષકે કર્યા અડપલા. લિંબાયત પોલીસે ફરિયાદના આધારે આરોપી લલિત સોનારની કરી ધરપકડ. રાજકોટ સુરત બાદ વડોદરામાં ખાડારાજ અંગે 24 કલાકનું રિયાલિટી ચેક. ઠેર ઠેર ખાડા છતાં 3500થી વધુ ખાડા પૂર્યાનો મહાનગરપાલિકાનો દાવો. કમરતોડ ખાડાથી જનતા ત્રસ્ત.